સત્યમેવ જયતે આ ગુંજ આ અવાજ એ પાટીદાર સમાજની દીકરીનો હતો, પરંતુ આજે હું જે હવે તમને વાત કરવા જઈ રહ્યો છું, એક પાટીદાર સમાજના એવા નેતા કે જેમણે પોતાની સીટ બદલી અને પોરબંદરની જનતાએ જેમને સ્વીકાર્યા, એ મનસુખ માંડવિયાની વાત કરવી છે। જે મનસુખ માંડવિયાએ પોરબંદરની જનતાનું ભલું તો નહોતું વિચાર્યું, પરંતુ જ્યારે ગુજરાતની પાટીદાર સમાજની દીકરી સાથે આ પ્રકારનો અન્યાય થયો ને, ત્યારે પણ મનસુખ માંડવિયાએ બોલવાનું નકાર્યું। આ એ જ મનસુખ માંડવિયા છે કે જેમને પોરબંદરની જનતાએ હજારો લાખો મત આપીને તેમને જીતાડ્યા, પરંતુ જ્યારે પોરબંદર નહીં પરંતુ ગુજરાતની દીકરીની જ્યારે વાત આવીને, એક પાટીદાર સમાજની દીકરીની વાત આવીને, ત્યારે મનસુખ માંડવિયા ત્યાંથી મોઢું ફેરવીને જતા રહ્યા। અરે ઓ મનસુખભાઈ, જેતપુરનું કેમિકલનું પાણી તમારા દરિયામાં છોડવાની વાત ચાલી રહી છે। 4 વર્ષ સુધી એ પ્રોજેક્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યો, અંતે એને મંજૂરી પણ મળી જાય છે। આખા પોરબંદરની જનતા આ મામલે વિરોધ કરી રહી છે અને તમારા પેટમાં પાણી નથી હલતું। આ મુદ્દો એ તમારા પોરબંદરનો છે, પરંતુ મારે હવે આજે એ મુદ્દા ઉપર ચર્ચા નથી કરવી। આજે એ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે તમે જે મુદ્દા ઉપર નથી બોલ્યા ને, એ મુદ્દા ઉપર। પોરબંદરના મુદ્દાને તો તમે સાઈડમાં મૂકી દીધો, ગુજરાતની દીકરી સાથે જ્યારે અન્યાય થયો ને, ત્યારે પણ તમે એક શબ્દ ના બોલ્યા। ગોળ ગોળ તમે વાતો કરી, તમે પત્રકારો ઉપર ગુસ્સે થઈ ગયા મનસુખભાઈ। કેમ? પત્રકારો તમને એવા જ ગમે છે કે જે તમારું સારું બતાવે છે। પત્રકારો એ તમને નથી ગમતા કે જે તમને તમારો અરીસો બતાવે છે। અમે બતાવીશું તમારો તમને અરીસો। જુઓ, પહેલા આ ગુજરાતની જનતાને દેખાડવા માંગુ છું, જે પાટીદાર સમાજના આગેવાન, જે પાટીદાર સમાજના નેતા જય હો ના નારા લગાવતા હતા ને બધા, આ એ મનસુખભાઈના શબ્દો તમે પહેલા સાંભળી લો। પત્રકાર એ જ્યારે સવાલ પૂછ્યો કે ગુજરાતની એ દીકરી સાથે આ પ્રકારની ઘટના બની, ત્યારે કેવી રીતે તેમને ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું, સાંભળો એકવાર। ऐसा नहीं होता है, ऐसा नहीं होता है, ये पूछना होता है। आपने पूछा कि आपको कोई मुझे बाइट नहीं कर, सर हमने पूछा सर ऑलरेडी मैंने ना किया। आपके पास सर एक डायमंड को लेकर सर खाली 1-2 मिनट अमरेली में जो हो रहा है, जिस तरह से सर्कस निकल रहा है, डायमंड को लेकर डायमंड हमारे लिए मीडिया की व्यवस्था है। प्लीज बाद में बताऊंगा। डायमंड जिस तरह से सर उसको लेकर क्या कहेंगे सर आप? अभी समय, हमारा कार्यक्रम का समय 2 मिनट लगेगा सर। सर्कस के बारे में क्या कहना है? मुझे बाइट नहीं देनी है, सर लेकिन एक ये मेरा राइट है भाई। ऐसा मत करो। ऐसा नहीं होता है, ऐसा नहीं होता है, ये पूछना होता है। आपने पूछा कि आपको कोई मुझे बाइट नहीं कर, सर हमने पूछा सर ऑलरेडी मैंने ना किया। आपके पास सर एक डायमंड को लेकर सर खाली 1-2 मिनट अमरेली में जो हो रहा है, जिस तरह से सर्कस निकल रहा है, को लेकर डायमंड हमारे लिए मीडिया की व्यवस्था है। प्लीज बाद में बताऊंगा। डायमंड जिस तरह से सर उसको लेकर क्या कहेंगे सर आप? अभी समय, हमारा कार्यक्रम का समय 2 मिनट लगेगा सर। सर्कस के बारे में क्या कहना है? मुझे बाइट नहीं देनी है, सर लेकिन एक ये मेरा राइट है भाई। ऐसा मत करो। સાંભળ્યો આપે? જોયા એ દ્રશ્યો? જોયા ને? આ મનસુખ માંડવિયાના જવાબો અને આ મનસુખ માંડવિયાના પોતાનો એ સ્વભાવ તેમને બતાવ્યો। આ વાત તેમણે કરી અને વાત કરતા કરતા તેઓ શું બોલી ગયા? ન બોલવાના જવાબ તેઓ બોલી ગયા। કમસે કમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ જરા બોલતા પહેલા એટલું તો વિચારો કે તમે શું બોલી રહ્યા છો ને શું નથી બોલી રહ્યા। જો તમારે ના બોલવું હોય, આ વાત અંગે તમારે મૌન તોડવું હોય, તો જાહેર જનતાની વચ્ચે જ્યાં સુધી આ કેસ પૂરો ના થાય ને ત્યાં સુધી તમારે બહાર જ ના નીકળાય। અને જ્યારે જ્યારે હવે તમારે તમારી વાહવાહી લૂંટવી હોય ને, ત્યારે પણ તમે મીડિયા સામે ના આવતા, મીડિયા તમને પૂછે ને તો જ તમે જવાબ આપજો। એ પ્રકારનું તમે નક્કી કરી લો। આજે ગુજરાતની દીકરી સાથે આ ઘટના બની છે। અમે તમને પૂછવા નહીં જઈએ તો અમે કોને પૂછવા જશું? અમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પૂછવા જઈએ? અમે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી, એ શાસનના મુખ્યમંત્રીને અમે પૂછવા જઈએ કે ગુજરાતની આ ઘટના વિશે સાહેબ તમે શું કહેશો? એમ ગુજરાતમાં ઘટના બની છે તો ગુજરાતના જ નેતાઓને પૂછવાના ને સાહેબ। તો આટલું લોહી કેમ તમારું ઉકળે છે સાહેબ? લોહી તો તમારું એ વખતે ઉકળવું જોઈતું હતું કે જ્યારે અમરેલીની અંદર જાહેર બજારની અંદર આ દીકરીનું સર્કસ નીકળ્યું હતું। ધન્ય છે પાટીદાર સમાજના યુવાનોને, ધન્ય છે પાટીદાર સમાજની એ દીકરીને
કે જે સ્વમાનભેર બહાર નીકળી તેને કોઈ પણ ટીકા ટિપ્પણી ના કરીને માત્ર એટલું જ બોલી કે સત્યમેવ જયતે. સાહેબ, તમે જો સત્યમેવ જયતે બોલતા હોય ને, તમે જો સત્યના નામે સોગંદ લેતા હોય ને, તો એક વાત નક્કી કરી લેજો, જ્યારે આ પ્રકારની કોઈ પરિસ્થિતિ આવે ને ત્યારે પત્રકારોએ તમને સવાલ પૂછશે ને, તમારો એ અધિકાર છે, તમારો એ જવાબ દેવાનો તમને એ હક એ ગુજરાતની જનતાએ તમને ચૂંટીને આપ્યો છે. એ અમરેલી જિલ્લાની પોલીસને તમે પણ સૂચન કરી શકતા હતા કે આ તમારાથી ભૂલ થઈ છે. તમે કેન્દ્રના મંત્રી છો સાહેબ, થોડું તો તમે વિચારો. આપનું શું માનવું છે મનસુખ માંડવિયાના આ જવાબને લઈને? મનસુખ માંડવિયાના આ ઉદ્ધતાય ભર્યા વર્તનને લઈને આપનું શું માનવું છે તમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આવા જ બેધડક સમાચાર જોવા માટે અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.